વડોદરાના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પાણી સંકટની આશંકા. પાણીની સમસ્યા ટાળવા પાલિકા કમિશનરનો મોટો નિર્ણય. નર્મદા કેનાલમાંથી આજવા સરોવરમાં પીવાનું પાણી છોડાશે. પાલિકા દ્વારા 30 MLD પાણી નર્મદા કેનાલમાંથી લેવામાં આવશે. વરસાદ મોડો પડે તો પણ નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે તૈયારી. આજવા સરોવરની હાલની જળ સપાટી 206 ફૂટ નોંધાઈ. પાણી પુરવઠો જાળવવા તંત્ર દ્વારા આગોતરા આયોજન કરવામાં આવ્યા છે. પાણી સંકટ સામે પાલિકા એક્શન મોડમાં કામગીરી શરૂ કરી છે. જે રિવ્યુ મીટિંગ મંગળવાર રોજ આ રિવ્યુ મીટિંગમાં આપણે ખાસ કરીને સૌથી પહેલા સવારે પદાધિકારીઓ સાથે પણ જે મીટિંગ કરી હતી. આ સિટીમાં પાણીની સમસ્યાને લઈને મીટિંગ કરી હતી. ખાસ કરીને ઈસ્ટ ઝોનમાં 2 વોર્ડ અને નોર્થ ઝોનમાં 1 વોર્ડમાં જે સમસ્યાઓ વધી રહ્યા છે, એક લો પ્રેશરનું અને થોડું ઘણું ઇસ્યુઝમાં કન્ટામિનેશન ઇસ્યુઝ અને પૂરતું પાણી પહોંચાડવાની જવાબદારી જે હતી એ બધાની ઉપર ડિસ્કશન સવારથી ચાલ્યું હતું. સાથે સાથે જે ઇલીગલ કનેક્શન્સ અને ઇલીગલ મોટર્સથી લોકો પાણી ચોરી કરી રહ્યા છે એના ઉપર પણ સતત કાર્યવાહી કરવા માટે આજે ચર્ચા કરવામાં આવી. અને અમુક અમારે એમાં પણ ધ્યાનમાં આવ્યું છે કે બિનજરૂરી લોકો જે એમની પોતાની જવાબદારી છે એ છોડીને કોર્પોરેટ